શરટી હોસ્પિટલ ખાતે આગ ભભૂકી હોવાની મોકડ્રીલ માટે કરાયેલા ધુમાડાથી દર્દીઓની પરેશાની વચ્ચે મોકડ્રીલને સફળ બનાવાઈ। શરટી હોસ્પિટલના આઈસીઓ વિભાગમાં આગ લાગી હોવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ માટે રૂના ગાદલામાં આગ લગાડવામાં આવી હતી, જેના ધુમાડા વચ્ચે મોકડ્રીલ કરાઈ હતી। જે મોકડ્રીલને તો સફળ રીતે પૂર્ણ કરાઈ, પણ મોકડ્રીલ માટે કરવામાં આવેલા ધુમાડાથી દર્દીઓ સહિતના લોકોને પરેશાની વેઠવી પડી હતી। हाँ नहीं लेवा पाएंगे શું નથી લેવાનું કાકા? બસ કે ધોવાડા નહીં ચાલે એમ શું આ ધોવાડો છે? ડૉક્ટર ચિન્મય શાહ, ફાયર સેફટી જે કમિટી છે શરટી હોસ્પિટલની, એના નોડલ ઓફિસર છું। આપણે દરેક 6ઠી તારીખે સરકારશ્રીના નિયમો અનુસાર જે અલગ અલગ જગ્યાએ સરકારમાં ફાયરના બનાવ બનતા હોય છે, તો એ આપણે ત્યાં ન બને અને ફાયર થાય તો આપણા નર્સિંગ સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, ફાયર સ્ટાફ છે, એ કેટલાક ત્વરિત રીતે કામ કરે છે, એ એક ચેકિંગ આપણે દર 6ઠી તારીખે કરતા હોઈએ છીએ અને હોસ્પિટલના અલગ અલગ ભાગમાં કરતા હોય છે। તો આજે આપણે જે સીસીઓનો એરિયા છે જૂની બિલ્ડિંગમાં, એમાં આજે એ મોકડ્રીલ કરી હતી અને એમાં જે 2 પેશન્ટ, એટલે આપણે જે જ્યારે મોકડ્રીલ કરતા હોય તો ડમી પેશન્ટ જ હોય, એટલે એ પેશન્ટને આપણે બહુ સફળતાથી ઉગારી લીધા છે। 1 મિનિટની અંદર આપણી હોસ્પિટલની ફાયર ટીમ આવી ગઈ હતી અને ફાયર ઓફિસને જાણ કર્યા પછી 3 મિનિટમાં આપણું જે કોર્પોરેશનની ફાયર ટીમ છે એ પણ 3 મિનિટમાં આવી ગઈ હતી। ઉપરાંત ડિઝાસ્ટરમાંથી અને પીજીવીસીએલમાંથી બધી જગ્યાએથી જે વ્યક્તિઓ છે એ વિધિન ટાઈમ લિમિટ અહીંયા પહોંચી ગયા હતા અને આપણે સારી રીતે આ મોકડ્રીલ કરી છે। આનો મેઇન આદેશ એ જ છે કે બધાને જાગૃતતા રહે કે ભાઈ બાટલા છે તો ક્યારે ખોલવાના છે, કેવી રીતે ખોલવાના છે, અને સિક્યુરિટીની રીતે રહે કે ભાઈ ગાડી આવે છે તો ક્યાંય વચ્ચે પબ્લિક નથી કે એને કેવી રીતે દૂર કરવી, કેવી રીતે લાઈનમાં, એટલે શું છે કે ભૂલી ના જવાય એટલા માટે દર મહિને આપણે એક મોકડ્રીલ કરતા હોય।